वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 6 મે 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવર્ત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 9મું વચનાવૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજ સંતોનો મહિમા બતાવીને આપણને સૌને જાણપણા રૂપી દરવાજા ઉપર ઊભા રહીને સેવા કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, નિયમ ધર્મનું પાલન કરો, આધ્યાત્મિક સાધના કરો. એમાં જો ગાફલાઈ રહી તો આપણું કર્યું કાર્યું બધું ધૂળમાં જાય. મહારાજે કહ્યું કે અમારા મોટેરા મોટેરા સંતો છે, એમના હૃદયને વિશે જે જાણપણું છે એ જાણપણારૂપ દરવાજે રહીને જગતના સંકલ્પ વિકલ્પ રૂપી કામ ક્રોધાદિક દોષોરૂપી ચોર ચકારને હૃદયમાં રહેલી ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સુધી પહોંચવા દેતા નથી. જાણપણું આધ્યાત્મિક માર્ગમાં અતિ અનિવાર્ય મુદ્દો છે. અને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો વાંચીએ તો ખ્યાલ આવશે કે ભગવાન મળે એ પહેલા તો જાણપણું રાખવાની જરૂર છે જ, પણ ભગવાન મળ્યા પછી ભગવાનના ચરણ કમળ પકડીને બેઠા હોય તો પણ જાણપણું રાખવાની જરૂર છે. સ્વામીએ વાત લખી, ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણા રૂપી દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવો. જાણપણા રૂપી દરવાજે રહેવું એનો અર્થ આ વચનામૃતમાં કહ્યા પ્રમાણે ભગવાનની મૂર્તિ સમક્ષ જ આપણી વૃત્તિ રહે. મહારાજ સિવાય આપણને બીજું કંઈ ન દેખાય. મહારાજના મહિમાનો વિચાર કરવામાં આવે, પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવામાં આવે, એમની કરુણા અને એમનું વત્સલપણું, એના મહિમાનો વિચાર કરવામાં આવે અને મન તો ઘણા પ્રકારના ચાળા ચૂંટતું હોય, સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલતી જ હોય છે. એક થયો અને બીજો શમો અને બીજો ઉપજો, એક શમો અને બીજો ઉપજો. સંકલ્પો ક્યારે જાગે છે, ક્યારે સમાય છે, ગણાય નહીં અને વીણાય નહીં, તોય મારી આભલાની થાળીમાં રાખ્યા સમાય નહીં. એટલા બધા સંકલ્પ વિકલ્પ છે. ઘણી વખત તો વર્ષોના સત્સંગ પછી પણ આપણને ખબર જ નથી હોતી કે આપણે સંકલ્પ વિકલ્પ કોને કહેવાય. મંદિરમાં ગયા પછી કયો સંકલ્પ કરવો અને કથા વાર્તા કરતી વેળાએ અને સાંભળતી વેળાએ કયો સંકલ્પ કરવો એનો વિચાર જ નથી હોતો. કારણ કે ધ્યેય સામે આપણી નજર નથી. મહાન સ્વામી મહારાજનું ગઈકાલે જ પ્રવચન સાંભળ્યું. કેટલાક બાળકો દોડતા દોડતા રસ્તામાં જતા સ્વામી પૂછ્યું, ક્યાં જાઓ છો? ક્યાંય નહીં.
એમ આપણે પણ આધ્યાત્મિક માર્ગમાં સાધનાના માર્ગની અંદર દોડાદોડ કરીએ છીએ, પણ ક્યાં જવાનું છે, શાના માટે દોડીએ છીએ, શેના માટે દાન કરો છો, શેના માટે પૂજા કરો છો, શેના માટે આરતી કરો છો, શેના માટે દંડવત ને પ્રદક્ષિણા કરો છો, શેના માટે કથા વાર્તા કરો સાંભળો છો, ધ્યેય સામું નજર જ નથી. છોકરાઓની માફક દોડા દોડ કલબલાટ આપણે કરી મૂકીએ છીએ. તો શ્રીજી મહારાજે કહ્યું, જાણપણું હોય તો નજર ક્યાં રહે? ભગવાન તરફ રહે, સંત તરફ રહે, ગુરુ હરિ તરફ રહે, એને રાજી કરવાનો વિચાર અખંડ રહ્યા કરે. શ્રીજી મહારાજના શબ્દો આપણે ફરીથી વાંચીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તે એમ વર્તે છે, જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થતા કોઈ ચોર ચકારને રાજા પાસે પેસવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે, જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઊભા રહે છે. તેમાં સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે. અને એ જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે. અને તે ભગવાન ભેળો પોતાના હૃદય વિશે ધન સ્ત્રીયાદિક જે માહિક પદાર્થ તેને પેસવા દેતા નથી. જાણપાના રૂપ એવો ભગવાનના ધામનો દરવાજો, અને જાણપણાની અંદર અક્ષરધામમાં રહેલા ભગવાન એના પણ દર્શન કરે છે. અને એમાં સંકલ્પ વિકલ્પ રૂપી કામ ક્રોધાદિક દોષો રૂપી ચોર ચકારને ભગવાન સુધી પહોંચવા દેતા નથી. કારણ કે તલવાર અને ઢાલ વગેરે લઈને ઈચ એન્ડ એવરી મોમેન્ટ સદા જાગ્રત અને સાવધાનપણે ઊભા છે કે કોઈ કદાચ પેસવા જાય તો એને કટકા કરી નાખીએ, પણ રાજા સુધી પહોંચવા દેવા નથી. એમ શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત હંમેશા માટે આ જાણપણું રાખે. સ્વામીએ કહ્યું કે આત્માનંદ સ્વામી વગેરે સ્વરૂપ સંતો મહાન હતા, અને એ લોકો એટલા જાગ્રત હતા, સાવધાન હતા કે ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ થાય તો બળબળ તો ડામ દીધો હોય એટલું વસમું લાગે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી તે કોઈ ખાવાના ખેલ નથી. પ્રથમના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં અનંત પ્રકારના સાધન લખ્યા છે. એ તમામ સાધનમાં અતિશય કઠણમાં કઠણ સાધન કયું તો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી, એથી કોઈ કઠણ સાધન નથી, અને એનાથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ પણ નથી. પહેલા જ વચનામૃતની અંદર મહારાજે આપણને આ ઉલ્લેખ કરીને સમજાવ્યું છે. સાધન કરો, પણ સાધન સાધ્યને રાજી કરવા માટે સાધ્ય તરફ વૃત્તિ રાખીને એમાં મન પરોવીને બીજા સંકલ્પ વિકલ્પને બાજુ ઉપર મૂકીને જો કરવામાં આવે તો ઘણું ઘણું કઠણ છે. પરંતુ આપણે સાધના માર્ગની અંદર સાચી સાધના આ છે કે હું દેહ નથી, હું આત્મા છું, ચૈતન્ય તત્વ છું. આત્મા બળતો નથી, સડતો નથી, સુકાતો નથી, કપાતો નથી, મરતો નથી, જન્મતો નથી, તેજસ સ્વરૂપ છું. એવી રીતે ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર એવા આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, આ જાણપણું. ભગવાન જયારે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી પર પધારે અને આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હોય, એમાં મનુષ્ય ભાવ ન આવે એ જાણપણું. એમાં અખંડ દિવ્ય ભાવ રહે, નિર્દોષ બુદ્ધિ રહે, એમના વચન, એમના આદેશ, એમની રુચિ, એમનું ગમતું અદ્ધર ઝીલાય,
અને એને રાજી કરવાનો અખંડ વિચાર રહ્યા કરે આ જાણપણું. માન ના આવી જાય, ક્રોધ ના આવી જાય, ઈર્ષા ના આવી જાય, કોઈના પ્રત્યે નફરત ને ઘૃણાની ભાવના ન જાગે, અભાવ અવગુણ ગાવા સાંભળવાનું કે કહેવાનું મન ન થાય, આ જાણપણું. આ જાણપણું હશે તો જ આપણી નજર ભગવાન તરફ રહેશે. થોડા દિવસથી વિચાર કરું છું કે મહંત સ્વામી શા માટે સત્સંગમાં દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ રાખવાની વાત વારંવાર 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 કર્યા કરે છે. જોવા જઈએ તો ઘણો મોટો એવો સમુદાય હશે કે જેની અંદર કામ હશે, ક્રોધ હશે, લોભ હશે, ઈર્ષા હશે, દેહાભિમાન હશે, મારું તારું વેરઝેરની ભાવના હશે, સ્વાર્થ વૃત્તિ હશે, દંભ, કપટ, છળ પ્રપંચ હશે, ઘણું ઘણું હશે. હવે એને આપણે દિવ્ય શા માટે માનવાના? આપણે દિવ્ય માનીએ એટલે શું એ દિવ્ય થઈ જવાના છે? એની પાછળનું રહસ્ય મહારાજનું અને ગુરુવરી મહંત સ્વામી મહારાજનું એ છે કે તમે સત્સંગમાં એ જોવા માટે નથી આવ્યા. તમે એનામાં દિવ્ય ભાવ રાખો, નિર્દોષ બુદ્ધિ રાખો એટલે સીધું તમારું મન ભગવાન તરફ મંડાયેલું રહે. આપણી વૃત્તિ હાલક ડોલક ન થાય, આપણી વૃત્તિ બીજે ક્યાંય ન ખેંચાય કે આ આવો છે, આ આવો છે, આ આવો છે, એવો પ્રકારનો વિચાર ન આવે અને આપણને સાધ્ય તરફ, પરમાત્મા તરફ, ગુરુ હરિ તરફ એકાગ્રતા મંડાયેલી રહે અને એમાં મન લાગેલું રહે એટલા માટે દિવ્ય ભાવ રાખવાનો છે. બાકી કાદવ, કચરો, ડસ્ટબિન આ બધું ઘણું બધું હોય ને હોય જ. અને આ તો માંદાની બીમારીની હોસ્પિટલ છે. કોઈને શરદી, કોઈને ઉધરસ, કોઈને હાર્ટ એટેક, કોઈને બ્લડ પ્રેશર, કોઈને ડાયાબિટીસ, કોઈને આંખનો દુખાવો, કાનનો દુખાવો, ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો, ઘણા પ્રકારના રોગ લઈને આપણે અહીંયા પડ્યા છીએ. હવે બીજાના રોગ જોવા જઈએ તો આપણો રોગ ક્યારે મટવાનો છે? બધાના રોગ ટાળવા વાળા ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે આ ગુણાતીત સંત દ્વારા. એમ વિચાર કરીને આપણે આપણી દાઢી ઓલવી લેવી એમ યોગી બાપા ઘણી વખત વાત કરતા જાણપણું અહીંયા રાખવાનું છે કે આપણા ભક્તપણામાં, આપણા સાધુપણામાં, આપણી મુમુક્ષુતામાં કઈ ખામી તો નથી આવી જતી ને? કે જેણે કરીને મારા ગુરુ હરિ અને ભગવાન ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી નારાજ થાય એવું તો નથી થતું ને? આવો વિચાર રાખીને એમના તરફ જ વૃત્તિ રાખવામાં આવે, એનું દર્શન કરવામાં આવે તો સમજવું કે આપણે જાણપણા રૂપી દરવાજે ઊભા છીએ. અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે કરીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.